પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલા TB3 રસ્તા પાસે મુખ્ય હાઈવે માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી માટીના થર જામી ગયા હતા। આ ઉપરાંત આડેધડ દબાણો અને બેસવાના બાંકડા અવ્યવસ્થિત રીતે મુકાયેલા હોવાને કારણે છાસવારે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી, જેને લીધે વાહન ચાલકો અને રાહદારીઓમાં અકસ્માત થવાનો સતત ભય રહેતો હતો। આ બાબતની જાણ વોર્ડ નંબર 4ના જાગૃત કોર્પોરેટર રોહિતભાઈ પટેલને થતાં તેમણે ત્વરિત પગલાં લીધા હતા। આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર કોર્પોરેટર રોહિત પટેલ તેમજ દિગ્વિજયસિંહ દ્વારા સ્થળ પર પહોંચીને માટીના થર અને અવરોધો દૂર કરી ટ્રાફિકની સમસ્યા હલ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ચીફ ઓફિસર હિરણબહેન ઠાકર અને રોહિતભાઈ પટેલે સવારે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી સતત હાજર રહીને સફાઈ ઝુંબેશ ચલાવી હતી। આ કામગીરી અંતર્ગત રોડ પરથી માટી અને દબાણો હટાવી રસ્તાઓ સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો હતો। નગરપાલિકાની આ ત્વરિત અને સરાહનીય કામગીરીને પગલે વાહન ચાલકો અને સ્થાનિક શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પાલિકાની આ કામગીરીને બિરદાવી હતી।